આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 5.7. આની અંદર શું કરવાનું છે મિત્રો? તો 1 થી 10 દાખલામાં આપણે દ્વિતીય વિકલિત મેળવવાનું છે. જો અત્યાર સુધી આપણે પ્રથમ વિકલિત મેળવતા હતા. પ્રથમ વિકલિતનો સંકેત શું હતો? d/dx અથવા તો f'(x) અથવા d/dx અથવા y'. આ બધા છે ને પ્રથમ વિકલિતના સંકેત છે. પરંતુ હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ? દ્વિતીય વિકલિત શોધવા જઈ રહ્યા છીએ. તો દ્વિતીય વિકલિતના સંકેત કયા છે એ યાદ રાખી લો મિત્રો. તો તમે ગમે તે સંકેતનો ઉપયોગ કરી શકશો. f'(x) અથવા d2y/dx² અથવા y'. તો આમાંથી તમારે જે સંકેતનો ઉપયોગ કરવો હોય એ તમે કરી શકો છો. એટલે દરેક દાખલામાં જ્યાં જેની જરૂરિયાત પડતી હશે અથવા સરળતા રહેતું હશે ત્યાં આપણે એનો ઉપયોગ કરીશું. મિત્રો આને ઘણા બધા શિક્ષકો d2y/dx² પણ બોલે છે, d2y/dx² પણ બોલે છે. ગમે તે બોલી શકાય. એકચ્યુઅલમાં છે શું? તો d/dx કરવાનું છે dy/dx નું. dy/dx નું એટલે કે dy/dx આપણે પ્રથમ વિકલિત કહીએ છીએ. એનું ફરીથી તમે d/dx કરો એટલે દ્વિતીય વિકલિતમાં શું મળશે આપણને? d2y/dx². હવે આની અંદર એક મિત્રો ખાસિયત શું છે સમજજો. ઉપર d²y થશે. દેખો તો d બે વખત છે એટલે d²y, y સિંગલ ટાઈમ છે, પણ નીચે dx બે વખત છે. એનો અર્થ એવો કે અહીંયા x ની બે ઘાત નથી, dx ની બે ઘાત છે આખી ભેગી. આ વસ્તુ ભૂલતા નહીં. ઉપર ફક્ત d ઉપર ઘાત છે અને નીચે આખા dx ઉપર વર્ગ છે. આ વસ્તુ યાદ રાખજો. ઓકે, એટલે આપણે ખાલી આ સમજવાની વાત હતી મિત્રો. તો d2y/dx². તો એ દ્વિતીય વિકલિતનો સંકેત છે. ચાલો હવે આપણે બે દાખલા ગણીશું અહીંયા. ચાલો સપોઝ આપણને જે રકમ આપી છે એને y લઈ લો. તો y બરાબર x² + 3x + 2. ચાલો પહેલા તો x પ્રત્યે વિકલન કરીશું આપણે. તો x પ્રત્યે વિકલન કરતા તો y નું શું થશે? dy/dx, x² નું 2x, 3x નું 3 અને બે અચળ છે એટલે અચળનું 0. હવે આપણે શું કરવાનું? x પ્રત્યે ફરીથી વિકલન કરવાનું મિત્રો. તો x પ્રત્યે ફરીથી વિકલન કરતા ચાલો તો અહીંયા શું બનશે? હવે તો લખીશું બંને બાજુ d/dx આપી દઈશું આપણે. તો d/dx કોને આપીશું? એક તો dy/dx ને પણ આપીશું અને સામે પણ આપણે આપી દઈશું d/dx. કોને? તો 2x + 3 ને. ચાલો બંને બાજુ આપણે દ્વિતીય વિકલિત માટે d/dx આપ્યા. હવે આ બંને ભેગા થશે તો શું લખવાનું આપણે? d2y/dx². સામે 2x નું વિકલન શું થશે મિત્રો? 2. ઓકે, વેરી ગુડ. અને 3 નું 0. તો ચાલો આપણને શું મળી ગયું? દ્વિતીય વિકલિત કેટલું મળ્યું મિત્રો? આપણને 2. તો આનો દ્વિતીય વિકલિત 2 થશે. બધા જ દાખલામાં આ કામ આપણે કરવાનું છે. પહેલી વાર પ્રથમ વિકલિત કરી દેવાનું, જે જવાબ આવે એનું બીજી વાર વિકલન કરવાનું. જો ત્રીજી વાર વિકલન કરો તેને તૃતીય વિકલિત કહેવાય. ગમે તેટલી વખત વિકલન તો આપણે કરી શકતા હોઈએ છીએ. ચાલો આગળ જઈએ. તો અહીંયા બી y બરાબર x⁻²0. હવે પહેલા તો x પ્રત્યે વિકલન કરતા ચાલો y નું શું થશે? dy/dx ઇક્વલ ટુ અહીંયા શું થશે? 20x⁻90. મિત્રો કોઈ dy/dx ન લખવું હોય અને y નું પ્રથમ વિકલન y' લખવું હોય તો બી ચાલે. તમને જે યોગ્ય લાગે ને જે સેટ થાય એ લખવાનું તમારે. હવે આપણે લખીશું x પ્રત્યે ફરીથી વિકલન કરતા. ચલો ફરીથી વિકલન કરીશું આપણે.
તો y ડેશ નું વિકલન શું થશે? y ડબલ ડેશ. ઓકે, આ પ્રથમ વિકલિત, એનું ફરીથી વિકલન કરો તો દ્વિતીય વિકલિત થઈ જાય. અને આનું d by dx આપણે નેક્સ્ટ લાઈનમાં કરીએ. ચાલો 20x⁻90. ચાલો 19 છે ને આગળ આવી જશે એટલે 19 દુ 38 એટલે કે 380 x ની 18 ઘાત. તો આ શું મળી ગયું આપણને? y ડબલ ડેશ. અને y ડબલ ડેશ એટલે શું? y ડબલ ડેશ એટલે દ્વિતીય વિકલિત. ચાલો, છે ને બહુ મજાનું. ત્રીજા દાખલામાં આપણને એવું કીધું છે કે x into cos x. હવે આપણે આને y બરાબર લઈ લઈએ. ચાલો, તો y બરાબર x into cos x. આને પણ આપણે દ્વિતીય વિકલિત શોધવાના છીએ. તો ચાલો x પ્રત્યે પ્રથમ વિકલન કરીશું આપણે. તો x પ્રત્યે વિકલન કરતા ચાલો x પ્રત્યે વિકલન કરીએ તો y નું શું થશે? dy by dx, અથવા તમે લખી શકશો y ડેશ. હવે અહીંયા ગુણાકારનો નિયમ છે. તો ચાલો પહેલું પદ એઝ ઇટ ઇઝ, cos નું વિકલન થશે માઇનસ sin x, વત્તા બીજું પદ એમના એમ એટલે કે cos x એમના એમ, અને x નું વિકલન x ની સાપેક્ષે 1 થઈ જશે. તો આપણને મળશે શું? dy by dx ઇક્વલ ટુ માઇનસ x sin x પ્લસ cos x. હવે આપણે શું કરીશું? x પ્રત્યે દ્વિતીય વિકલન કરીશું. ચાલો, x પ્રત્યે દ્વિતીય વિકલન કરતા ચાલો dy by dx નું શું થશે? d square y by dx square. ઓકે, હવે આ બાજુ પાછું જો મિત્રો, અહીંયા ગુણાકારનો નિયમ છે. તમે ઈચ્છો તો માઇનસ x ની જોડે રાખો અથવા તો દૂર કરીને કૌંસની બહાર રાખો, અલગ આપી દો. ચાલો, તો એ અલગ જ રાખીએ છીએ. x એમના એમ, sin નું વિકલન શું થશે? cos x, વત્તા sin x એમના એમ, અને x નું વિકલન 1 થઈ જશે. આપણે ગુણાકારનો નિયમ વાપર્યો. પ્લસ cos નું વિકલન શું થશે? માઇનસ sin. તો અહીંયા માઇનસ sin x થશે. ચાલો, આ માઇનસ અંદર આપી દઈએ આપણે. તો d square y by dx square ઇક્વલ ટુ આપણી જોડે શું આવશે? અહીંયા માઇનસ x cos x માઇનસ sin x, અને પાછળ તો પાછા માઇનસ sin x છે જ. હવે આ બંને પદો ભેગા કરી દઈશું, એ થાય છે એટલા માટે. તો અહીંયા આવશે d square y by dx square ઇક્વલ ટુ માઇનસ x cos x માઇનસ 2 વખત છે તો 2 sin x. કોઈ ઈચ્છે તો આમાંથી હજુ માઇનસ કોમન લઈ શકે છે મિત્રો, આ કમ્પલસરી હોતું નથી. ચાલો, તો આ રીતે આપણે આનો જવાબ લાવી શકીએ છીએ. ચલો નેક્સ્ટ નંબર 4 જોઈએ આપણે. શું આપેલું છે આપણને? log x. ચલો, તો y બરાબર log x. હવે આપણે x પ્રત્યે વિકલન કરીશું. તો y નું શું થશે? dy by dx. log x નું વિકલન શું થાય મિત્રો? 1/x, જે તમે જાણો જ છો ને. હવે આપણે x પ્રત્યે ફરીથી વિકલન કરીશું. ચલો, આ બાજુ dy by dx નું થશે d square y by dx square. 1/x નું ડાયરેક્ટ વિકલન શું મિત્રો? મેં તમને શીખવાડેલું છે આગળ. -1/x square. વેરી ગુડ. તો અહીંયા 1/x નું વિકલન થશે -1/x square. બસ કામ પૂરું મિત્રો. છે ને બહુ જ સિમ્પલ દાખલો. નંબર 5 જોઈએ મિત્રો. દેખો શું આપેલું છે? y બરાબર x³ into log x. તો ચાલો પહેલા તો આપણે x પ્રત્યે વિકલન કરીશું. અહીંયા x પ્રત્યે વિકલન કરતા y નું શું થશે? dy by dx, અને આ બાજુ ગુણાકારનો નિયમ થશે મિત્રો, એટલે શું થશે? x³ as it is રહેશે, અને log x નું શું થઈ જશે? 1/x, પ્લસ બીજું પદ એમના એમ એટલે કે log x એમના એમ, અને x³ નું શું થશે? 2x સ્ક્વેર, સોરી 3x સ્ક્વેર. 3 ઘાત આગળ આવશે અને ઉપર એક ઘાત ઓછી કરીશું. હવે આપણી જોડે શું વધ્યું? dy by dx
इक्वल टू सिंगल एक्स कट थશે तो एक्स स्क्वेर प्लस 3x સ્ક્વેર ઇન્ટુ log x આટલું વધ્યું આપણી જોડે. ચાલો હવે આપણે x પ્રત્યે ફરીથી વિકલન કરીશું તો એ લખીશું x પ્રત્યે ફરીથી વિકલન કરતા ચાલો અહીંયા dy by dx નું શું થશે d સ્ક્વેર y by dx સ્ક્વેર ઇક્વલ ટુ x સ્ક્વેર નું વિકલન શું થશે 2x. અહીંયા પાછો ગુણાકારનો નિયમ આવ્યો જુઓ તમે ત્રણ અચળ છે તમે એને હટાવવા હટાવી શકો છો બરાબર અને 3x પર ભેગા એક રાખવા તો બી રાખી શકાય. ચાલો x સ્ક્વેર m9 અને log x નું શું થશે 1/x પ્લસ log x m9 અને x સ્ક્વેર નું શું થઈ જશે અહીંયા 2x થઈ જશે. ચાલો આ કૌંસ ખોલી નાખીએ તો d સ્ક્વેર y by dx સ્ક્વેર ઇક્વલ ટુ 2x પ્લસ હવે ત્રણ અંદર ગુણતા પહેલા આ એક સિંગલ x ઉડી જશે એટલે અહીંયા વધશે શું આપણી જોડે એક જ x વધશે તો 3 ગુણ્યા x એટલે 3x વત્તા 3 દુ 6x log x 6x into log x. હવે 3 ને 2 5 કરી નાખીએ તો d સ્ક્વેર y by dx સ્ક્વેર ઇક્વલ ટુ 5x પ્લસ 6x into log x. ચાલો આ આપણો જવાબ. પેલી બાજુ જઈએ આપણે મિત્રો e raised to x into sin 5x. પહેલા તો e raised to x નું વિકલન તમને આવડતું હોવું જોઈએ. ચાલો x પ્રત્યે વિકલન કરતા y નું શું થઈ જશે dy by dx અથવા તો y dash. e raised to x નું વિકલન e raised to x જ થાય મિત્રો અને હવે અહીંયા ગુણાકારનો નિયમ છે એટલે પહેલું પદ એમ નામ બીજાનું વિકલન કરીશું તો sin નું શું થશે cos 5x into cos 5x પરંતુ જો 5x નું બાકી છે એ શું થશે 5 પ્લસ હવે બીજું પદ એમ નામ એટલે કે sin 5x એ એમ નામ into પહેલા પદનું વિકલન તો e raised to x નું વિકલન શું થશે e raised to x જ રહેશે તો અહીંયા e raised to x જ થઈ જશે. ઓકે ચાલો હજુ જઈએ આગળ. જો કઈ સાદુરૂપ આપવા જેવું તો છે નહીં તમે ઈચ્છો તો 5 આની જોડે લાવી શકો અથવા તો બંનેમાંથી e raised to x કોમન લઈ લઈએ. ચાલો તો બંનેમાંથી e raised to x કોમન તો અહીંયા વધશે શું 5 cos 5x પ્લસ અહીંયા શું વધશે sin 5x. તમે આવું કોમન ના લો તો શું થાય કઈ જ ના થાય છેલ્લે જવાબ સેમ જ આવશે બરાબર. ચાલો હવે આપણે લઈશું x પ્રત્યે ફરીથી વિકલન કરીશું. x પ્રત્યે ફરીથી વિકલન કરતા તો y ડેશ નું શું થઈ જશે y ડબલ ડેશ. ચાલો હવે આપણે શું કરીશું મિત્રો દેખો e raised to x અને આખો કૌંસ એમની વચ્ચે ગુણાકારનો નિયમ યુઝ કરીશું તો e raised to x એમ ના એમ રહેશે દેખો અને આનું આપણે શું કરીશું વિકલન તો 5 તો સહગુણક છે cos નું શું થઈ જશે ચાલો થોડું દૂર લખીએ આ cos 5 નું શું થશે માઈનસ sin 5x. ઓકે સમજજો મિત્રો 5 as it is cos 5x નું માઈનસ sin 5x અને હજુ 5x નું શું થશે 5 એ આની સાથે ગુણાશે એટલે અહીંયા 5 ની જગ્યાએ શું થઈ જશે 25 થઈ જશે. ઓકે પ્લસ sin 5x નું cos 5x અને 5x નું શું થશે હજુ 5 એ આપણે આગળ લખી નાખીએ. ચાલો ઓકે પ્લસ હવે બીજું પદ આખું એમ નામ દેખો ફરીથી મિત્રો બોલું છું પહેલું પદ એમ નામ અને આ જે બીજું પદ હતું એનું વિકલન થઈ ગયું. હવે પ્લસ બીજું પદ એમ નામ રહેશે જે આખો કૌંસ છે 5 cos 5x પ્લસ sin 5x. બીજું પદ એમ નામ અને પહેલા પદનું વિકલન પહેલું પદ શું છે e raised to x અને e raised to x નું વિકલન શું થશે e raised to x જ થશે તો into e raised to x જ રહેશે. હવે તમે જો આ પ્લસ ની આગળનો એક ભાગ છે ને પ્લસ ની પાછળનો એ બંનેમાં e raised to x છે તો થોડુંક સાદું રૂપ આપીએ બંનેમાંથી e raised to x ને કોમન લઈ લઈશું તો y ડબલ ડેશ બરાબર e raised to x કોમન
તો કૌંસ ખોલી જશે. અહીંયા શું છે -25 sin 5x પ્લસ 5 cos 5x પ્લસ 5 cos 5x પ્લસ sin 5x. ચાલો બંનેમાંથી આપણે e રેઝ ટુ x કોમન લીધા અને કૌંસ ખોલી નાખ્યો. હવે એમાં કોઈ સજાતીય છે? જો આ sin 5x વાળા બે પદો છે તો આ બંને પદો ભેગા થશે અને આ cos વાળા પદો ભેગા થશે. તો y ડબલ ડેશ બરાબર e રેઝ ટુ x. અહીંયા શું આવશે દેખો 5 અને 5 એટલે 10 વખત આવશે cos 5x અને -25 અને આ +1 છે એટલે -24 sin 5x. ચાલો આ એનું આપણે સિમ્પ્લિફાય પણ કરી લીધું છે ને. મજાના દાખલા. કઈ દાખલાઓ એટલા અઘરા નથી મિત્રો, થોડીક પ્રેક્ટિસ કરવાની અને કે વચ્ચે તમારે સાદુરૂપ આપવામાં ભૂલ ન થાય એનું થોડુંક ધ્યાન રાખવાનું. બરાબર. 7માં એવું કીધું છે કે y બરાબર e રેઝ ટુ 6x ઇન્ટુ cos 3x. ચાલો તો સૌપ્રથમ આપણે x પ્રત્યે વિકલન કરીએ તો x પ્રત્યે વિકલન કરતા y નું શું થઈ જશે dy by dx. એકચ્યુઅલી મિત્રો કેવું હોય કે તમારે લખવું પડે આ રીતે, આપણે નથી લખતા જગ્યાઓ ઓછી હોવાને કારણે. આ બાજુ y ને પણ dy by dx આપીશું, અહીંયા પણ આપણે dy by dx આપવાના હોય. કોને? e રેઝ ટુ 6x ઇન્ટુ cos 3x ની. તો દરેક દાખલામાં તમારે ફર્સ્ટ લાઈન આ રીતે લખવાની, સેકન્ડ વિકલિતની પણ ફર્સ્ટ લાઈન તમારે આ રીતે લખવાની. એના પછીની લાઈન હું લખું છું અહીંયા. તો y નું શું થઈ જશે અહીંયા dy by dx ઇક્વલ ટુ, હવે અહીંયા ગુણાકારનો નિયમ છે, અહીંયા બે તમે ઈચ્છો તો લખી શકો છો. પહેલું પદ એમના એમ d by dx cos 3x પ્લસ cos 3x એમના એમ d by dx e રેઝ ટુ 6x. પરંતુ આપણે એ વસ્તુ હવે ડાયરેક્ટ કરીએ છીએ. જુઓ પહેલું પદ એમના એમ, બીજાનું વિકલન થશે તો cos નું શું થઈ જશે માઇનસ સાઇન, તો અહીંયા લખાશે માઇનસ સાઇન 3x. પરંતુ એનો જે થીટા છે 3x એનું શું થઈ જશે 3 પ્લસ હવે બીજું પદ એમના એમ એટલે કે cos 3x એમના એમ અને પહેલા પદનું વિકલન, તો પહેલું પદ શું છે e રેઝ ટુ 6x. તો e રેઝ ટુ 6x નું વિકલન e રેઝ ટુ 6x જ થાય મિત્રો. e ની પાવર આપી હોય ચલ સ્વરૂપે તો એનું વિકલન a ના એ જ થાય. પરંતુ જે ઘાત છે 6x એનું વિકલન હજુ કરવું પડે. શું થશે 6x નું વિકલન 6. ચાલો હવે લખીએ dy by dx ઇક્વલ ટુ e રેઝ ટુ 6x કોમન લઈશું અને એ સિવાય 3 પણ કોમન નીકળશે આમાંથી, તો 3 e રેઝ ટુ 6x આટલું કોમન નીકળશે. તો આપણી જોડે વધશે શું અહીંયા 2 cos 3x, તો 2 cos 3x અને અહીંયા શું વધશે માઇનસ સાઇન 3x. આ નેગેટિવ હતું એટલા માટે એને પાછળ લખ્યું, પોઝિટિવ હતું એટલા માટે એને આગળ લખ્યું. બાકી તમે આને આગળ રાખો ને આને પાછળ રાખો તો એનાથી કોઈ ફરક પડશે નહીં. હવે આપણે શું લખીશું x પ્રત્યે ફરીથી વિકલન કરતા. ચાલો તો dy by dx નું શું થઈ જશે હવે d square y by dx square. ઓકે. હવે દેખો 3 તો અચળ છે એટલે એને તો તમે હટાવી દો તો બી ચાલે, આની જોડે જોડે રાખશો તો એ ચાલશે. ચાલો ઓર્ડર રાખીએ, જોડે જ રાખીએ છીએ. પ્રથમ પદ એમના એમ તો 3 into e raised to 6x as it is. ઓકે. કરવાનું છે બીજા પદનું વિકલન, તો 2 cos નું શું થઈ જશે માઇનસ sin 3x અને 3x નું શું થઈ જશે 3, તો ઇન્ટુ 3, તો 3 ગુણ્યા 2 એટલે અહીંયા શું થઈ જશે 6 ઓછા sin 3x નું શું થઈ જશે cos 3x અને 3x નું શું થઈ જશે 3. તો દેખો પહેલું પદ એમના એમ આખા બીજા પદનું વિકલન કર્યું અહીંયા પ્લસ હવે બીજું પદ એમના એમ રહેશે 2 cos 3x ઓછા sin 3x અને પ્રથમ પદનું વિકલન
3 તો એનો સહગુણક છે એટલે એ કઈ ન, એ તો એમના એમ જ રહેશે. e6x નું વિકલન થશે e6x, અને હજુ 6x નું કરવાનું છે. કેટલું થશે? 6, અને એ 6 ગુણાકારમાં આવશે એટલે અહીંયા 6 તરી 18 એવું આપણે લખીશું. ચાલો, બંને પદોમાંથી કોમન શું નીકળશે? d2y/dx2 ઇક્વલ ટુ, દેખો બંનેમાં 3 છે અને e6x પણ છે. આખા પદમાં અને આ બીજા પદમાં આ બંને ભાગમાંથી જે કોમન હતું એટલું લખી નાખ્યું. તો વધ્યું શું આપણી જોડે? -6 sin 3x -3 cos 3x પ્લસ અહીંથી 3 નીકળી ગયા એટલે 6 બાકી છે, અને આ તો કોમન જ નીકળી ગયું છે એટલે 6 બાકી છે, તો 6 દુ 12 cos 3x, અને અહીંયા આવશે -6 sin 3x. ચાલો, હવે અંદર થોડુંક સિમ્પ્લિફાઈ કરી નાખીએ એટલે આપણો જવાબ થઈ જશે 3 e6x as it is. હવે આમાં દેખો sin 3x વાળા બે પદો છે અને cos 3x વાળા પણ બે પદો છે, તો આ 12 - 3 એટલે 9 વધશે, તો 9 cos 3x, અને પેલી બાજુ 6 ને 6 12 sin 3x. હજુ મિત્રો 3 કોમન નીકળે છે, જો તમે કાઢવા માંગો તો અહીંથી 3 કોમન નીકળે, 3 આની સાથે ગુણી જાય એટલે શું જવાબ આવે? 9 e6x in bracket 3 cos 3x -4 sin 3x. 3 તમે કોમન લઈ શકો છો, બને તો તમારે લઈ લેવાના કોમન. ચાલો આગળ જોઈએ આપણે. નંબર 8 આપેલો છે y બરાબર tan ઇન્વર્સ x. ચાલો, બંને બાજુ આપણે x પ્રત્યે વિકલન કરીશું. તો x પ્રત્યે વિકલન કરતા ચાલો y નું વિકલન થશે dy/dx, અને tan ઇન્વર્સ નું વિકલન શું થશે? તો tan ઇન્વર્સ નું વિકલન યાદ કરો મિત્રો, 1/1 + x². ઓકે, આ ડાયરેક્ટ જ સૂત્રો છે આપણા. તો tan ઇન્વર્સ નું વિકલન થઈ જશે 1/1 + x². હવે x પ્રત્યે ફરીથી વિકલન કરીશું. ચાલો, તો x પ્રત્યે ફરીથી વિકલન કરતા હવે દેખો આપણે હાલ એકવાર પહેલા લખીએ મિત્રો, d/dx dy/dx. સામે લખીશું d/dx 1/1 + x². હવે આનું ડાયરેક્ટ વિકલન થઈ જાય મિત્રો. દેખો કેવી રીતે કરીશું. સપોઝ 1/x નું વિકલન શું થાય? -1/x² -1/x². 1/x નું વિકલન યાદ કરો, 1/x નું શું થાય? -1/x² થાય ને, એવી રીતે. પરંતુ આ જે છેદમાં જે આપેલું છે એનું હજુ બાકી છે મિત્રો, તો 1 નું 0 ને x² નું શું થઈ જશે? 2x. તો આ રીતે ડાયરેક્ટ લખી શકાય, પરંતુ તમારે એવો ટ્રાય કરવાની જરૂર નથી, તમારે ગણતરી બતાવવાની. બરાબર? ચાલો, અહીંયા આપણે આનું વિકલન કરીએ તો ભાગાકારનો નિયમ વપરાશે મિત્રો. જુઓ, ચાલો આ બાજુ શું થઈ જશે? d2y/dx². સામે શું થશે? દેખો છેદ એમના એમ, ભાગાકારનો નિયમ યુઝ કરીશું મિત્રો. અંશનું વિકલન, અંશમાં 1 છે અને 1 નું વિકલન શું થાય? 0, કારણ કે અચળ છે. ઓછા અંશ એમના એમ, અને છેદનું વિકલન શું થશે મિત્રો? જુઓ, પહેલા આપણે શું કર્યું? છેદ એમના એમ, અંશનું વિકલન, ઓછા અંશ એમના એમ, છેદનું વિકલન કરીએ તો 1 + x² નું વિકલન શું થઈ જશે? માત્ર 2x, અને ભાગ્યા સુધી જશે છેદનો હોલ સ્ક્વેર, તો 1 + x² નો હોલ સ્ક્વેર. કૌંસ ખોલી નાખો મિત્રો. ચાલો, તો 0 સાથે મલ્ટીપ્લાય થાય એટલે 0 થઈ જાય. અહીંયા વધશે શું? -2x, અને છેદમાં આવશે 1 + x² નો હોલ સ્ક્વેર. બહુ સિમ્પલ દાખલા છે મિત્રો. ઘણા અને આવું પણ કરે છે, 1 + x² ની એક ઘાત છે એ આખી ઘાત ઉપર લઈ જાવ એટલે 1 + x² ની -1 ઘાત થઈ જાય, પછી એનું વિકલન કરો તો બી આ જવાબ આવે છે. કોઈ એમાં તકલીફ જેવું છે નહીં મિત્રો. ચાલો, હવે આપણે જોઈએ દાખલા નંબર 9. તો એમાં શું કીધું છે આપણને? y બરાબર log x. ચાલો x પ્રત્યે વિકલન કરીએ પહેલા.
y નું શું થશે dy by dx. ઓકે, log થીટા છે એવું માની લો, log થીટા નું 1 upon થીટા, તો અહીંયા બનશે 1 upon log x. પરંતુ એનો જે થીટા છે log x, એનું શું થશે 1 upon x. ચાલો હજુ આપણે આનું x પ્રત્યે ફરીથી વિકલન કરીશું. ચાલો dy by dx નું શું થઈ જશે d square y by dx square. અહીંયા મિત્રો થોડુંક તમે x into log x એવી રીતે લખો તો બી વાંધો નહીં, આપણે સીધું અહીંયા લખી દઈએ છીએ 1 upon x log x. થોડુંક સેટ કરો એટલે તમને ગણતરી કરતા ફાવે. અહીંયા બી ભાગાકારનો નિયમ વપરાશે મિત્રો. દેખો છેદ m9 x log x m9 અને અંશનું વિકલન 1 નું વિકલન શું થશે અહીંયા 0 ઓછા હવે અંશ m9 અને છેદનું વિકલન, તો છેદમાં કોણ છે x log x, તો x એટલે પહેલું પદ m9 અને log x નું વિકલન થશે 1 upon x પ્લસ બીજું પદ log x m9 અને એ x નું થઈ જશે 1, જે આપણે ગુણવાની જરૂર નથી, અને ભાગ્યા છેદનો હોલ સ્ક્વેર એટલે કે x log x નો હોલ સ્ક્વેર થઈ જશે. ચાલો આગળની લાઈનમાં જઈએ તો શું બનશે d square y by dx square ઇક્વલ ટુ 0 સાથે મલ્ટીપ્લાય થાય એટલે શું થઈ જશે ત્યાં 0 થઈ જશે. તો અહીંયા 0 લખવાની જરૂર નથી, x x કટ તો વધ્યું શું માઈનસ 1 પ્લસ log x અને છેદમાં શું વધ્યું છે x log x નો હોલ સ્ક્વેર. ચાલો આ એનો પણ જવાબ થઈ ગયો. બહુ સિમ્પલ દાખલો છે. ચાલો હજુ આપણે 1 થી 10 દાખલામાં દ્વિતીય વિકલિત મેળવવાના હતા. હજુ 10મા દાખલામાં પણ આપણે દ્વિતીય વિકલિત મેળવીશું. નંબર 10 માં એવું કીધું છે કે sin log x. તો ચાલો y બરાબર sin log x લઈએ આપણે. હવે બંને બાજુ x પ્રત્યે વિકલન કરીશું, તો અહીંયા લખીશું x પ્રત્યે વિકલન કરતા y નું શું થઈ જશે અહીંયા dy by dx અને sin થીટા નું શું બનશે અહીંયા cos થીટા. ઓકે, sin log x નું શું થઈ જશે cos log x, પરંતુ એનો જે log x છે એનું શું કરવાનું 1 upon x. તો sin નું વિકલન cos અને log x નું 1 upon x થઈ જશે. હવે લખીશું x પ્રત્યે ફરીથી વિકલન કરતા ચાલો x પ્રત્યે જ્યારે ફરીથી વિકલન કરીએ તો મિત્રો અહીંયા શું થશે દેખો. અહીંયા આ એક્ચ્યુઅલમાં લાઈન કેવી છે આ રીતે છે જુઓ, cos log x upon x આ ટાઈપનું અહીંયા આપણને મળેલું છે પરિણામ. તો હવે ભાગાકારનો નિયમ અહીંયા વાપરી દઈશું ફરીથી વિકલનમાં. તો dy by dx નું શું થશે d square y by dx square. સામે જઈએ તો દેખો છેદ m ના m, હવે અંશનું વિકલન cos નું શું થશે માઈનસ sin log x, પરંતુ log x નું તો શું થશે 1 upon x. તો દેખો છેદ m ના m અંશનું વિકલન ઓછા હવે ઓછા અંશ m ના m cos log x m ના m અને છેદનું વિકલન શું થશે 1 કારણ કે x છે ભાગ્યા છેદનો હોલ સ્ક્વેર. હવે આ x તો કટ થઈ જશે, તો આપણી જોડે વધ્યું શું તો d square y by dx square ઇક્વલ ટુ દેખો બંનેમાંથી માઈનસ કોમન લઈ શકાય છે, તો વધ્યું શું આપણી જોડે sin log x પ્લસ cos log x upon x square. That's it. છે બહુ સિમ્પલ. ચાલો આગળ જોઈએ. હવે ચાલો નંબર 11 જોઈશું મિત્રો. 1 થી 10 દાખલામાં તમે શું જોયું તો દ્વિતીય વિકલિત કરવાનું જોયું. હવે શું છે આમાં સાબિત કરવાનો દાખલો છે. જુઓ y બરાબર 5 cos x minus 3 sin x. તો સાબિત કરો કે d square y by dx square plus y equal to 0. તો આ જે સાબિત કરવાનો ભાગ છે એની અંદર તમે જો કે મેક્સિમમ વિકલન કેટલા સુધીના છે 2 સુધીના.
તો આપણે બે વિકલન તો કમ્પલસરી કરવા જ પડશે. તો ચલો y બરાબર 5 cos x minus 3 sin x. આનું x પ્રત્યે વિકલન કરીએ પહેલા. તો અહીંયા y નું શું થઈ જશે? dy by dx 5 as it is. cos નું શું થશે? minus sin x ઓછા sin નું શું થઈ જશે? cos x. ઓકે, આ પ્રથમ વિકલનનું કામ આપણું અહીંયા પૂરું. ચાલો હવે આપણે દ્વિતીય વિકલિત કરીશું. તો x પ્રત્યે દ્વિતીય વિકલન કરતા ચાલો તો અહીંયા આપણે dy by dx નું શું થશે? દ્વિતીય વિકલન યાદ કરો, d square y by dx square minus 5 as it is. sin નું શું થઈ જશે? અહીંયા cos x ઓછા cos નું શું થશે? minus sin, એટલે minus minus અહીંયા થઈ જશે plus sin x. ચલો આ રીતે આપણને એક વસ્તુ મળી ગઈ. હવે ધ્યાનથી તમે જુઓ મિત્રો, આમાંથી માઇનસ કોમન લઈ લો તો રકમ બની જશે. જુઓ દેખાય છે ને? તો આપણે કામ કરીએ પહેલા d square y by dx square, આમાંથી માઇનસ કોમન લઈ લો એટલે બનશે શું આપણી જોડે? 5 cos x minus 3 sin x. તો આ જે કૌંસ છે એ જ આપણી રકમ છે. જુઓ તો રકમ માટે શું લઈ શકાય? y લઈ શકાય. તો આની જગ્યાએ y મૂકી દઈશું તો વધશે d square y by dx square ઇક્વલ ટુ માઇનસ તો છે જ અને y. હવે માઇનસ y આ બાજુ આવશે એટલે શું થઈ જશે આપણી જોડે? d square y by dx square પ્લસ y થઈ જશે ઇક્વલ ટુ 0. તો બસ, તો આ તો પરિણામ મિત્રો આપણે સાબિત કરવાનું છે. જોઈ લો, થઈ ગયું છે ને? બહુ સિમ્પલ, મજાનો દાખલો. ચાલો આમાં પણ આપણે એવી રીતે જ ગણીશું દાખલાને. y બરાબર cos ઇન્વર્સ x આપેલા છે અને શું શોધવાનું છે? d square y by dx square, એટલે માત્ર y ના પદ સ્વરૂપમાં મેળવવાનું, એટલે x ના રહેવો જોઈએ એની અંદર. ટોટલ આખો જવાબ શામાં કન્વર્ટ થવો જોઈએ? y માં. તો આપણને આપેલું છે કે y બરાબર cos ઇન્વર્સ x. તો જ્યારે આખો જવાબ y માં જોઈતો હોય તો x ને હટાવવો પડે. તો x એટલે શું એ આપણે આના પરથી મેળવી લઈએ. જુઓ cos ઇન્વર્સ પહેલી વાર જાય તો cos થઈ જશે, તો x બરાબર શું મળશે આપણને? cos y. તો આગળ જ્યારે ગણતા ગણતા જઈશું તે x આવે તો એની જગ્યાએ cos y મૂકી દઈશું, એટલે આખી રકમ અથવા તો આખો જવાબ y માં કન્વર્ટ થઈ જશે. ચાલો સમજ પડી ગઈ? હવે આપણે ગણીએ તો આનું પ્રથમ વિકલન કરીશું x પ્રત્યે વિકલન કરતા. y નું થશે dy by dx. cos ઇન્વર્સ નું શું થશે? તો -1 upon under root 1 minus x square. ઓકે, -1 upon under root 1 minus x square. હવે આનું ફરીથી વિકલન કરવાનું છે આપણે. હવે જો ફરીથી વિકલન કરવું હોય તો એના પહેલા આપણે એક કામ કરીએ. dy by dx equal to -1 તો છે. ઓકે, હવે આ જે છેદ છે અંશમાં જાય. છેદની ઘાત કેટલી છે? વર્ગમૂળ. વર્ગમૂળ એટલે 1/2 ઘાત કહેવાય. હવે 1/2 ઘાત ઉપર જાય તો શું થઈ જાય? -1/2 ઘાત. તો અહીંયા આપણને મળશે શું? 1 minus x square ની -1/2 ઘાત. તો આનો મીનિંગ સેમ જ થઈ ગયો. હવે આપણે આનું દ્વિતીય વિકલન કરી લઈશું. તો લખીશું x પ્રત્યે ફરીથી વિકલન કરતા. ચલો હવે x પ્રત્યે જ્યારે ફરીથી વિકલન કરીએ તો અહીંયા લખીશું d square y by dx square equal to માઇનસ તો રહેશે જ as it is. હવે ઘાત શું થશે? આગળ આવશે. આગળ આવશે તો શું થશે? માઇનસ માઇનસ પ્લસ 1/2 થઈ જશે અહીંયા. અને ઉપરથી એક ઘાત આપણે માઇનસ કરવાની છે તો અંદર રહેશે 1 minus x square ની આ -1/2 માંથી એક ઘાત માઇનસ થશે. ચલો આ કોનું થયું? માત્ર ઘાતનું થયું. હજુ જે વચ્ચે નીચે છે આધાર તરીકે એનું બાકી છે આપણે. તો 1 નું 0 અને -x² નું શું થશે? -2x. ઓકે, ચાલો હજુ આપણે લખીએ
डी स्क्वेर वाय बाय dx સ્ક્વેર ઇક્વલ ટુ, હવે દેખો -1 અને -1/2 અને -1 એટલે -3/2, એ -3/2 ને છેદમાં લાવી દઈશું મિત્રો. જો પહેલા આ 2 કટ થઈ જશે. ઓકે, હવે આ જે માઇનસ છે એ તો ખરું જ, -x ઉપર વધશે, -x અને છેદમાં શું થઈ જશે 1 - x² ની આ -3/2 ઘાત છે, નીચે આવશે તો શું થઈ જશે +3/2 ઘાત. ચાલો હવે આપણે શું કીધું છે કે માત્ર y ના સ્વરૂપમાં જવાબ મેળવવાનો. તો આ જે x છે ને ના ચાલે, આપણે તો x ને ચેન્જ કરીશું તો આવશે શું d2y by dx સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ, હવે x એટલે શું લેવાનું છે cos y, તો x ની જગ્યાએ મુકાશે cos y ભાગ્યા અહીંયા 1 માઇનસ cos સ્ક્વેર y, અહીંયા x ની જગ્યાએ cos y મૂકો તો x સ્ક્વેર એટલે cos સ્ક્વેર y એની 3/2 ઘાત. ઓકે, હવે 1 માઇનસ cos સ્ક્વેર નો મતલબ શું થશે sin સ્ક્વેર, તો ઉપર રહેશે માઇનસ cos y અને નીચે શું આવશે sin સ્ક્વેર y, પરંતુ એની ઘાત કેટલી છે 3/2. હવે આ 2 ઘાત બહાર કાઢો તો 2 ઉડી જાય એટલે વધે શું ઘન વધે, તો ઉપર શું રહેશે આપણી જોડે માઇનસ cos y અને નીચે શું વધશે sin ક્યુબ y. દેખો એક આને આન્સર તરીકે લખી શકાય મિત્રો, પરંતુ હજુ થોડાક આપણે આગળ જઈએ. કેવી રીતે તો જોજો, આ લાઈન થોડુંક ધ્યાનથી સમજજો. આ માઇનસ તો છે જ, એને મૂકી દઈએ. હવે cos y ભાગે એક સિંગલ sin y લઈ લો તમે, તો cos ભાગ્યા sin એટલે શું બનશે cot y, તો અહીંયા આવશે એક વખત cot y એટલે cos ભાગ્યા sin થઈ ગયા. જો છેદમાં sin સ્ક્વેર બાકી છે, એ sin સ્ક્વેર અંશમાં જાય તો શું થઈ જાય sin નો વ્યસ્ત cosec, તો cosec સ્ક્વેર થશે, તો cot y into cosec સ્ક્વેર y. એટલે તમે આ રાખી શકો, આ રાખી શકો, બંને જવાબ રાખી શકાય, પરંતુ જવાબ માત્ર y ના સ્વરૂપમાં છે એ તમે જોઈ શકો છો. છે ને મજાનો દાખલો. ચાલો આપણે આગળ જોઈએ. નંબર 13 માં શું કીધું છે જુઓ, y બરાબર 3 cos log x પ્લસ 4 sin log x હોય તો સાબિત કરો કે x² y2 પ્લસ xy1 પ્લસ y ઇક્વલ ટુ 0. મિત્રો આમાં જુઓ y એટલે રકમ, y1 એટલે પ્રથમ વિકલિત અને y2 એટલે દ્વિતીય વિકલિત. તો આપણે પ્રથમ વિકલિત અને દ્વિતીય વિકલિત બંને મેળવવાના છે. જો આવા દાખલાઓ છે મિત્રો બે રીતે મેળવી શકાય. એમાં ક્યારેક સીધો જવાબ લાવવો ઈઝી હોય છે અને ક્યારેક તમારે એને મેથડ થી પણ કામ કરવું પડતું હોય છે, પરંતુ જવાબ બંને રીતે આવશે. જો એક શું છે આપણે હમણાં દાખલો ગણવાના છીએ, અને બીજી રીત એ છે કે તમે આ જે આપેલી રકમ છે એમાંથી y ની કિંમત અહીંયા મૂકી દો આખી રકમ, પછી y1 શોધી દો તમે, આનું પ્રથમ વિકલિત કરો અને એનો જે જવાબ આવે એને અહીંયા મૂકી દો, અને આખી રકમનું દ્વિતીય વિકલિત કરો અને એનો જે જવાબ આવે એને અહીંયા મૂકી દો, અને એની લેફ્ટ હેન્ડ સાઈડ તમે લઈને ચાલુ કરો દાખલો ગણવાનો. રાઈટ હેન્ડ જેટલો જવાબ તમારો મળી જશે મિત્રો ત્યાં આગળ. તો ક્યારેક કોઈક દાખલામાં આપણે એવું પણ કરીશું જ્યાં એ સરળ હશે ત્યાં આપણે એનો ઉપયોગ કરીશું, અને મોટાભાગના દાખલામાં આપણે શું કરીશું ડાયરેક્ટ લાવવાનો પ્રયત્ન કરીશું. ચાલો તો આપણે જે રકમ આપી છે મૂકી દઈએ અહીંયા, y ઇક્વલ ટુ 3 cos log x પ્લસ 4 sin log x. ચાલો હવે આપણે પ્રથમ વિકલિત કરીશું, તો x પ્રત્યે વિકલન કરતા y નું શું થઈ જશે dy by dx. અહીંયા દેખો 3 તો અચળ, cos નું શું થશે માઇનસ sin, તો માઇનસ sin થીટા, થીટામાં કોણ છે log x. હજુ log x નું બાકી છે, શું થશે 1/x, સામે જઈએ હજુ પ્લસ 4 sin નું શું થઈ જશે cos થીટા, અને log x નું શું થશે હજુ 1/x. ચાલો હવે આ બંનેમાં 1/x કોમન છે, એ કોમન કાઢી લઈએ આપણે. તો મિત્રો હવે dy by dx લખીએ છે ને આપણે,
પણ અહીંયા y1 ને y2 ને એવું બધું માંગ્યું છે, એટલે આપણે એવી રીતે લખીએ તો દેખો dy by dx નો મતલબ y1 જ કહેવાય, તો અહીંયા y1 લખીશું. ઓકે, તો y1 બધામાંથી 1/x કોમન નીકળશે, તો અંદર વધશે શું આપણી જોડે, તો -3 sin log x પ્લસ 4 cos log x. ચાલો આટલું વધ્યું 1/x કોમન. આમ તો તમે આ x ને આખાને નીચે મૂકીને ભાગાકારનો નિયમ પણ વાપરી શકો છો, પરંતુ છેદનો x આને ગુણી નાખો તો અહીંયા આવશે તો શું બનશે, x y1 સિમ્પલ, અને બાકીનું બધું એઝ ઇટ ઇઝ રાખીશું, -3 sin log x પ્લસ 4 cos log x. હવે આપણે શું કામ કરવાના છે, આનું x પ્રત્યે ફરીથી વિકલન કરીશું, કારણ કે એ તો બાકી જ છે હજુ y2 લેવાના. તો લખીશું x પ્રત્યે ફરીથી વિકલન કરતા, તો અહીંયા શું થશે, ગુણાકારનો નિયમ વપરાશે, એટલે x m ના m, y1 નું વિકલન શું થઈ જશે, y2. યાદ રાખજો પ્રથમ વિકલિત હોય એનું વિકલન કરો તો શું બની જાય, દ્વિતીય વિકલિત. તો y1 નું શું બનશે અહીંયા y2 પ્લસ બીજું પદ m ના m, એટલે કે y1 m ના m, પણ x નું વિકલન શું થશે, x પ્રત્યે કરવાનું હોય ત્યારે 1 જ થઈ જાય, એટલે લખવાની જરૂર નથી. અહીંયા -3 m ના m. ચલો sin નું શું થશે, cos log x, sin log x નું cos log x, પરંતુ log x નું શું થશે 1/x પ્લસ 4 as it is, cos નું શું થશે માઇનસ sin log x, અને log x નું શું થશે અહીંયા 1/x. ચાલો ફરીથી 1/x કોમન નીકળશે, અને જે છેદમાં આવેલો x છે અહીંયા શું થઈ જશે, ગુણાઈ જશે. તો આ પદ હું ડાયરેક્ટ લખું છું, યાદ રાખજો બંનેમાંથી 1/x ને આપણે કોમન લઈએ, જેમ આગળ લીધું તે રીતે, અને એ x પછી આ બાજુ ગુણી નાખે તો એમ અહીંયા આવેલો x હું આમને ગુણી નાખું તો અહીંયા શું બને, x2 y2 પ્લસ x y1 આવું થઈ જશે. હવે બાકીના પદોમાંથી માઇનસ કોમન લઈ લો તો અંદર વધશે શું, દેખો માઇનસ કોમન લઈને અહીંયા વધે 3 cos log x, 1/x તો જતા રહે પેલી બાજુ, અહીંયા બી સુધી જશે પ્લસ 4 sin log x. શું છે મિત્રો, આ ધ્યાનથી જો આપણો y છે રકમ છે ને, તો આની જગ્યાએ શું મૂકી દઈશું, આપણે y મૂકીશું. તો આપણી જોડે બચશે શું, જુઓ x2 y2 પ્લસ x y1 ઇક્વલ ટુ માઇનસ y. આ માઇનસ અને આ ભાગ છે y, માઇનસ y આ બાજુ લઈ દો તો x2 y2 પ્લસ x y1 પ્લસ y ઇક્વલ ટુ 0. તો આવો આપણને જવાબ લાવવાનું કહેવામાં આવ્યું છે. જુઓ છે ને, બહુ સિમ્પલ દાખલા છે મિત્રો, આમાં થોડુંક મગજ દોડાવવાનું છે આપણે. જો એક તો શું કર્યું, મેક્સિમમ દ્વિતીય વિકલિત સુધી જવાનું છે, એટલે દ્વિતીય વિકલિત સુધી જતા જતા તમે જોશો ને એટલે આપોઆપ તમને આઈડિયા આવી જ જશે કે તમારે શું કરવાનું છે. પણ ક્યારેક કોઈક વાર આ પદ બહુ અઘરું હોય છે, તો એવી પરિસ્થિતિમાં તમે આવી રીતે ડાયરેક્ટ ગણવા જાઓ ને તો કદાચ ક્યાંક ભૂલ પડવાના ચાન્સ મેક્સિમમ હોય છે એમાં. તો એવી સિચ્યુએશનમાં તમારે શું કામ કરવાનું, બીજી રીત વાપરવાની. કઈ, અહીંયા y ની કિંમત મૂકવાની, અહીંયા y1 ની મૂકવાની, અહીંયા y2 ની મૂકી દેવાની, અને ડાબી બાજુનું સાદુરૂપ આપીને જમણી બાજુ જેટલો જવાબ લાવી શકાય છે. ચલો જોઈએ દાખલા નંબર 14. શું કહે છે કે y બરાબર a e⁻mx પ્લસ b e⁻nx, આવી રીતે એક y આપવામાં આવેલો છે અને લાવવાનું છે આવું. તો મિત્રો હવે આ દાખલામાં તમે ડાયરેક્ટ y લઈને શરૂઆત કરશો ને તો અઘરું પડશે. એટલે આપણે શું કરીશું, એક તો આ જે y ની વેલ્યુ છે ને એને અહીંયા મૂકી દઈશું, અહીંયા y1 અને અહીંયા y2, એટલે કે પ્રથમ અને દ્વિતીય બંને વિકલિત શોધ્યા પછી એમને ડાબી બાજુ મૂકીને જમણી બાજુ જેટલો આપણે જવાબ લાવવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આ દાખલો આપણને સરળ પડશે. ઓકે, એવી કોઈ જરૂર નથી કે તમે ડાયરેક્ટ ના લાવી શકો. ડાયરેક્ટ તમે ગણવાનો પ્રયત્ન કરો એમાં પણ આવે, પરંતુ એમાં આ દાખલામાં ભૂલ પડવાના ચાન્સ થોડાક વધારે છે.
એમાં કેવું હોય કે અમુક પદ તમારે ઉમેરવા પડે, બાદ કરવા પડે, જે આપણને કદાચ અનનોન દાખલો આવી જાય તો એ ટાઈમે તમને એવી ખબર પડે કે ના પણ પડે. તો આવી સિચ્યુએશનમાં તમે આ મેથડનો ઉપયોગ કરી શકશો. તો ચાલો શું કરીશું, આપણે y આપેલા છે, y1 શોધી લઈએ. y1 એટલે કે dy by dx. ચાલો x પ્રત્યે આપણે વિકલન કરીશું. તો અહીંયા જોઈએ આપણે y નું શું થઈ જશે, dy by dx. હવે આમાં દેખો મિત્રો, એ શું છે, અચળ. અચળ એટલે કે સહગુણક. e રેસ ટુ ઘાત હોય તો e રેસ ટુ mx નું વિકલન તો e રેસ ટુ mx જ થાય. પરંતુ જે ઘાત છે mx, એ mx નું વિકલન શું થઈ જશે, m થશે. એ અહીંયા આપણે લખવું પડશે. પ્લસ b, અહીંયા e રેસ ટુ nx નું વિકલન a ના s થશે, પણ nx નું વિકલન શું થઈ જશે, n થશે, જેને આપણે આગળ લખવું પડશે. તો ચાલો આ પ્રથમ વિકલિત અહીં આપણું પૂરું થઈ ગયું. હવે x પ્રત્યે ફરીથી વિકલન કરતા ચાલો, તો અહીંયા આપણે શું લખીશું, d2y by dx square. હવે આ a અચળ, m અચળ, e રેસ ટુ mx નું વિકલન e રેસ ટુ mx જ થાય પાછું, પરંતુ mx નું વિકલન શું થશે, m થશે. એ ઇન્ટુ m કરો તો અહીંયા શું થઈ જશે, m સ્ક્વેર બની જશે. એવી રીતે અહીંયા જોઈએ તો b n e રેસ ટુ nx એઝ ઇટ ઇઝ, પરંતુ nx નું વિકલન n થશે એટલે અહીંયા થશે સ્ક્વેર. ઓકે, હવે આપણે જે સાબિત કરવાનું છે એની લેફ્ટ હેન્ડ સાઈડ લઈને આપણે દાખલાની શરૂઆત કરીશું. ચાલો એની લેફ્ટ હેન્ડ સાઈડ લખીએ. હવે LHS ઇક્વલ ટુ d2y by dx square minus m plus n dy by dx plus mn y. ચાલો એક y dy by dx અને d2y by dx square, આ ત્રણેની કિંમતો આપણે આની અંદર અપ્લાય કરીશું. તો આ દ્વિતીય વિકલિત શું છે, આ રહ્યું દ્વિતીય વિકલિત. તો એની જગ્યાએ આવશે a m square e raised to mx plus b n square e raised to nx. ચલો આની જગ્યાએ મુકાઈ ગયો હવે માઇનસ m plus n. અને હવે પ્રથમ વિકલિતની લાઈન અહીંયા છે, તો આ લાઈન આપણે મૂકીશું અહીંયા am e raised to mx. પછી શું છે, પ્લસ b n e raised to nx. ચાલો પ્લસ mn y. તો શું થશે મિત્રો, અહીંયા પ્લસ mn અને y ની જે વેલ્યુ છે અહીંયા કામ કરો, અહીંયા લખીએ પ્લસ mn અને હવે બાજુમાં શું આવશે, y ની વેલ્યુ આવશે. શું છે, a e raised to mx પ્લસ b e raised to nx. ચાલો હવે બધાનું આપણે સાદુરૂપ આપી દઈશું મિત્રો. ચાલો સાદુરૂપ આપતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે, આપણે a m square e raised to mx plus b n square e raised to nx. હવે દેખો આ જ્યારે કૌંસ ખુલે ત્યારે માઇનસ m અને માઇનસ n હશે, તો આપણે પહેલા છે ને આ માઇનસ m ને કૌંસ સાથે ગુણી નાખીએ. તો દેખો માઇનસ m આને ગુણે તો માઇનસ a m સ્ક્વેર, કારણ કે m ગુણ્યા m એટલે m સ્ક્વેર e રેઝ ટુ mx. એટલે માઇનસ m આને પણ ગુણે તો માઇનસ b mn e રેઝ ટુ nx. હવે આ માઇનસ n છે ને પાછા બંનેને ગુણીએ તો માઇનસ n ગુણ્યા એટલે શું બનશે, અહીંયા માઇનસ a m n e રેઝ ટુ mx. હવે આ માઇનસ n આને ગુણો એટલે શું થશે, માઇનસ b n સ્ક્વેર e રેઝ ટુ nx. હજુ mn ને આ બંને સાથે ગુણીશું તો ચાલો mn ગુણીએ અહીંયા તો શું બનશે, a mn e રેઝ ટુ mx પ્લસ અહીંયા ગુણી દો તો b mn e રેઝ ટુ nx. ચાલો બધા પદોને આપણે અંદર ગુણી નાખ્યા છે મિત્રો. હવે શું કરીશું તો ચાલો ચેક કરીએ.
am સ્ક્વેર e રેસ ટુ mx આવું પદ ક્યાં છે આ રહ્યું દેખો અને આ બંને પ્લસ માઇનસ છે એટલે આ બંને પદો શું થઈ જશે મિત્રો કટ થશે એવી રીતે bn² વાળું પદ દેખો આ એક આ પોઝિટિવ છે અને આ નેગેટિવ છે જુઓ એ બંને કટ થઈ જશે એવી જ રીતે આની સાથે આ કટ થશે અને આની સાથે આ કટ થઈ જશે તો બધું જ કટ થશે તો રહેશે શું આપણી જોડે 0 અને 0 શું છે આપણી રાઈટ હેન્ડ સાઈડ છે તો માટે લખી શકાય અહીંયા રાઈટ હેન્ડ સાઈડ અને માટે શું લખશો મિત્રો d²y/dx² minus m plus n dy/dx plus mn y = 0 તો જોયું મિત્રો શું કર્યું આપણે તો તમે આગળના દાખલામાં જેવું કર્યું હતું એવી રીતે પણ દાખલા ગણી શકો અને આ રીતે પણ દાખલા તમે ગણી શકો છો ઓકે તો કોઈ તકલીફ જેવું હવે લાગશે નહીં ચાલો જોઈએ આગળ ચલો નેક્સ્ટ જોઈએ નંબર 15 જો y બરાબર 500 e⁻7x પ્લસ 600 e⁻−7x આવું આપેલું હોય તો આપણે આ વસ્તુ સાબિત કરવાના છીએ તો આની અંદર જુઓ d²y/dx² છે એનો મતલબ દ્વિતીય વિકલિત તો આપણે દ્વિતીય વિકલિત સુધી તો જવું જ પડશે 49y છે તો ચાલો આપણે શરૂઆત કરીએ x પ્રત્યે વિકલન કરતા ચાલો y નું શું થઈ જશે તો y નું થશે dy/dx ઇક્વલ ટુ 500 સહગુણક છે હવે આનું શું થશે તો e⁻7x તો e⁻7x જ થાય પરંતુ 7x તો શું થઈ જશે અહીંયા 7 થશે તો ઇન્ટુ 7 રહેશે પ્લસ અહીંયા 600 એઝ ઇટ ઇઝ ગુણ્યા e⁻−7x તો e⁻−7x જ થાય પરંતુ -7x નું શું થઈ જશે -7 તો અહીંયા આવશે -7 ચાલો પ્રથમ વિકલિત નું કામ આપણું અહીંયા પૂરું હવે આપણે કરી લઈએ દ્વિતીય વિકલિત તો x પ્રત્યે ફરીથી વિકલન કરતા હવે આપણે અહીં લખીશું d²y/dx² ઇક્વલ ટુ ચાલો 500 એઝ ઇટ ઇઝ ગુણ્યા અહીં e⁻7x તો પાછું e⁻7x જ થશે પરંતુ 7x નું શું થશે 7 એ 7 અહીંયા લખાશે ઓલરેડી 7 તો હતા જ તો 7 ગુણ્યા 7 એટલે શું થઈ જશે અહીંયા 49 પ્લસ અહીંયા બી 600 એમના એમ રહેશે e⁻−7x તો પાછું e⁻7x જ થાય અને -7x નું શું થશે -7 એ -7 અને અહીંયા આવેલા -7 બંને ભેગા થઈને શું થઈ જશે અહીંયા 49 હવે તમે જો આ બંને પદોમાંથી 49 કોમન નીકળશે તે કોમન લઈ લઈશું આપણે તો d²y/dx² ઇક્વલ ટુ 49 કોમન તો વધ્યું શું આપણી જોડે 500 e⁻7x પ્લસ 600 e⁻−7x હવે ધ્યાનથી જો મિત્રો શું જોશો તમે રકમ તો દેખો આ આખી રકમ જ છે આપણી તો રકમની જગ્યાએ શું મૂકી શકાય y તો અહીંયા લખાશે માટે d²y/dx² બરાબર 49y હવે આને ઉઠાઈને તમે આ બાજુ લાવો તો -49y થઈ જાય પરંતુ આપણને તો શું કીધું છે એમણે ત્યાંના ત્યાં જ રાખો આવું જ માંગેલું છે જોઈ શકાય છે બહુ સિમ્પલ દાખલો તો દાખલા નંબર 15 બહુ મજાનો દાખલો છે ચલો નંબર 16 જોઈએ e⁻y(x+1 = 1 હોય તો સાબિત કરો કે d²y/dx² = dy/dx નો હોલ સ્ક્વેર આવું આપણે સાબિત કરવાનું છે ચાલો દ્વિતીય વિકલિત સુધી જવાનું છે તો આપણને ખબર જ છે તો આનું પહેલા બે વખતનું વિકલન પણ આપણે કરી લઈએ ચાલો e⁻y(x+1 = 1 x પ્રત્યે વિકલન કરતા હવે શું થશે જુઓ અહીંયા ગુણાકારનો નિયમ વપરાશે મિત્રો તો e⁻y નું વિકલન ચલો પહેલા એક કામ કરો પહેલું પદ એમ નામ બીજાનું વિકલન કરો તો x નું 1 1 નું 0 પ્લસ બીજું પદ એમ નામ એટલે કે x+1 એમ નામ
અને e રેઝ ટુ y નું વિકલન e રેઝ ટુ y, પણ y નું શું થઈ જશે dy by dx, અને સામે એક અચળ છે એટલે એનું 0 થઈ જશે. હવે દેખો 1 + 0 એટલે 1, 1 e રેઝ ટુ y સાથે ગુણવાનો કોઈ મતલબ નથી, એટલે આપણી જોડે વધ્યું શું e રેઝ ટુ y. હવે આ બંનેમાંથી e રેઝ ટુ y કોમન લઈ લઈએ આપણે, તો અહીંયા કઈ જ નહીં વધે એટલે 1 વધશે, પ્લસ અહીંયા શું વધશે તો x + 1 dy by dx, અને સામે શું થઈ જશે 0. આ ક્યાં જશે 0 ની નીચે એટલે એ 0 થઈ ગયું. હવે વધ્યું શું તો +1 વધે, એને પેલી બાજુ લઈ જાઓ તો આપણી જોડે શું વધશે x + 1 dy by dx equal to -1. પહેલા આપણે e raised to y લઈ ગયા અહીંયાની નીચે એટલે તો 0 જ થઈ જશે. પછી વધ્યું આટલું, એમાંથી +1 ને ઉપાડીને લઈ ગયા. હવે આ જે x + 1 છે એને આની નીચે લાવી દો તો -1/x + 1 થશે. આને હમણાં નંબર 1 આપી રાખો. પ્રથમ વિકલિતનું કામ પૂરું. હવે દ્વિતીય વિકલિત, તો ચાલો લખીએ આપણે x પ્રત્યે ફરીથી વિકલન કરતા. હવે જો x પ્રત્યે ફરીથી વિકલન કરો તો dy by dx નું શું થઈ જશે d2y by dx2. ઓકે, અને સામે આવશે દેખો માઈનસ તો શું છે એક પ્રકારનો સહગુણક છે. હવે 1/x હોય તો શું કરતા હતા આપણે 1/x નું વિકલન યાદ કરો -1/x2. તો અહીંયા એવું જ છે મિત્રો, 1/x જ બોલાયા નહીં તો શું બનશે આનું -1/x2. આ માઈનસ તો છે જ, પણ -1/x2 જે x + 1 છે તો એને આપણે x જ ગણી નાખવાનું. તો શું બનશે અહીંયા 1/x + 1 નો સ્ક્વેર. અને એવું ના કરવું હોય તો x + 1 ની એક ઘાત છે એને ઉપાડીને નીચેથી અંશમાં લાવી દો એટલે x + 1 ની -1 ઘાત થશે, અને પછી એનું વિકલન કરો તો બી વાંધો નથી. ચલો માઈનસ અંદર આપી દો તો d2y by dx2 equal to 1/x + 1 નો સ્ક્વેર. હવે સ્ક્વેર તમે અહીંયા લખો કે આખાની ઉપર લખો, શું ફરક પડે, ઉપર એક જ છે જુઓ, અને એકનો વર્ગ એક જ થશે. મિત્રો તમે આને બંને બાજુ વર્ગ આપો તો શું થાય, ચાલો આને આપણે લખીએ, બંને બાજુ વર્ગ આપી દો સપોઝ, તો દેખો અહીંયા શું બનશે dy by dx નો સ્ક્વેર, અને આ બાજુ માઈનસ ભલે રહ્યું પણ વર્ગ આપો તો શું થઈ જાય, ચાલો આવું થઈ જાય કે ના થઈ જાય, પરિણામ એક આને આપી દો. ચાલો ભલે આપણે દ્વિતીય વિકલિત આના ઉપર કર્યું છે મિત્રો, પણ બંને બાજુ સ્ક્વેર આપેલા આવું થાય તો આ જે જમણી બાજુ છે એ તો આપણી જોડે આવી ગઈ જુઓ. તો હવે આપણી જોડે લખાઈશું d2y by dx2 equal to આની જગ્યાએ શું મૂકીશું આપણે dy by dx નો હોલ સ્ક્વેર. તો અહીંયા આવશે dy by dx નો હોલ સ્ક્વેર. ક્યાંથી લાયા તો પરિણામ 1 પરથી લાયા. બસ તો આપણે આ જ લાવવાનું હતું. જુઓ છે ને મજાનો દાખલો. થોડુંક ધ્યાન રાખવાનું, હંમેશા તમે દાખલો ગણતા હો ત્યારે આગળના પદ કયા છે, રકમમાં શું માંગ્યું છે, અને તમે શું ગણી રહ્યા છો, આ બધી બાબતો તમારા મગજમાં પહેલેથી ધ્યાનમાં હોવી જોઈએ મિત્રો, તો તમે દાખલાના જવાબ સુધી પહોંચી શકો. ચાલો છેલ્લો દાખલો જોઈ લઈએ. ચાલો સ્વાધ્યાય 5.7 નો છેલ્લો દાખલો 17મો. y બરાબર આપેલા છે આપણને tan ઇન્વર્સ x નો હોલ સ્ક્વેર. હવે આપણે આવું લાવવાનું છે, આમાં y1 અને y2 બંને વસ્તુ છે. એનો અર્થ શું થયો કે પ્રથમ અને દ્વિતીય આ બંને વિકલિત આપણે પહેલા શોધવાના રહેશે. ઓકે, તો ચાલો પહેલા એ કામ કરીએ આપણે. તો x પ્રત્યે વિકલન કરીએ. અહીંયા x પ્રત્યે વિકલન કરતા તો અહીંયા y નું શું થઈ જશે y1, પછી અહીંયા પહેલા ઘાતનું થાય તો ઘાત આગળ આવે 2 tan ઇન્વર્સ x, અને હજુ tan ઇન્વર્સ x નું શું થશે 1/1 + x2. ઓકે, હવે દ્વિતીય વિકલિત કરવાનું છે, પણ એના પહેલા થોડુંક સાદું રૂપ આપી દઈએ. આ જે છેદ છે એને આની સાથે મલ્ટીપ્લાય કરો તો y1 ની જોડે આવી જશે 1 + x2, આ તો x2 + 1. ચાલો હવે આપણે કામ કરીએ મિત્રો, બંને બાજુ સ્ક્વેર આપી દઈએ. તમને એવું થશે કે એવું કેમ? એવું એટલા માટે કે જો તમે આને વર્ગ આપો tan ઇન્વર્સ x નો વર્ગ તો આપણને એની રકમ મળી જાય, એટલે એની જગ્યાએ તમે ડાયરેક્ટ y મૂકી શકો, એટલે વિકલન કરવામાં તમને વધુ સરળતા રહેશે. તો બંને બાજુ વર્ગ લેતા
હવે આપણે અહીં લખીએ તો અહીંયા ગુણાકાર છે એટલે કોઈ ટેન્શન જેવું છે જ નહીં. y1 નો સ્ક્વેર અને x² પ્લસ 1 નો સ્ક્વેર સામે શું થશે 4 અહીંયા આવશે tan ઇન્વર્સ x નો સ્ક્વેર. હવે દેખો આ વસ્તુ શું છે આપણી રકમ છે તો એની જગ્યાએ શું મૂકી દઈશું આપણે y મૂકી દઈશું તો અહીંયા આવશે y1 નો સ્ક્વેર કૌંસમાં x² પ્લસ 1 નો સ્ક્વેર ઇક્વલ ટુ 4y. ક્યાં છે આવું રકમમાં જેવું બતાવવા માટે પક્ષ એવું લખી શકીએ છીએ આપણે. હવે આપણે x પ્રત્યે ફરીથી વિકલન કરીશું. ચાલો તો x પ્રત્યે દ્વિતીય વિકલિત કરતા જઈશું. હવે x પ્રત્યે ફરીથી વિકલન કરતા ચાલો ફરીથી વિકલન કરીએ તો શું થશે અહીંયા ગુણાકારનો નિયમ વપરાશે. જુઓ તો y1 નો સ્ક્વેર એટલે કે પ્રથમ પદ એમ ના એમ અને બીજા પદનું વિકલન થશે. બીજું પદ શું છે x² પ્લસ 1 નો સ્ક્વેર તો પહેલા ઘાતનું થાય તો ઘાતનું શું થશે 2 કૌંસમાં x² પ્લસ 1. આ ઘાત આગળ આવીને ઘાત ઓછી. હજુ આપણે x² પ્લસ 1 નું બાકી છે શું થશે 2x. ઓકે હવે બીજું પદ એમના એમ અને પહેલા પદનું વિકલન તો પ્લસ બીજું પદ છે x² પ્લસ 1 નો સ્ક્વેર અને પહેલા પદનું વિકલન પહેલું પદ શું છે આપણી જોડે y1 નો સ્ક્વેર છે તો પહેલા ઘાતનું થાય તો 2y1 અને હજુ y1 નું શું થશે એટલે કે પ્રથમ વિકલિતનું વિકલન ફરીથી કરો તો દ્વિતીય વિકલિતમાં શું મળશે આપણને y2 મળશે. સામે શું વધ્યું દેખો 4 અને y નું શું થશે y1 4y1. ઓકે હવે તમે બધામાં ધ્યાનથી જુઓ તો 2 કોમન છે અને y1 કોમન છે તો 2y1 વડે બંને બાજુ ભાગતા તો આમાં તમે ધ્યાનથી જુઓ. ચાલો એક y1 ઉડી જશે એટલે વધશે શું ખાલી y1. 2 ઉડી જશે વધશે શું આપણી જોડે x² પ્લસ 1 ઇન્ટુ 2x. અહીંયા આવો તો x² પ્લસ 1 નો સ્ક્વેર તો છે 2y1 ઉડી જશે એટલે વધશે ખાલી y2 અને સામે 2 ઉડી જશે એટલે 4 ભાગ્યા 2 એટલે 2 અને y1 તો કટ થઈ જશે. હવે જે માંગ્યું છે એ સ્વરૂપમાં ગોઠવી દો તો દેખો શું માંગ્યું છે આ ભાગ એટલે આ ભાગ પહેલો માંગ્યો છે આગળ તો મૂકી દો આને તો x² પ્લસ 1 નો સ્ક્વેર y2 પછી બીજો ભાગ આ છે તો પ્લસ 2x x² પ્લસ 1 y1 એન્ડ ઇક્વલ ટુ 2. બસ તો આ તો પરિણામ માંગ્યું છે ને મજાના દાખલા છે ને બોલો કોઈ દાખલામાં તકલીફ પડે એવી નથી. અને જો કદાચ તો બી તમને એવું લાગે તો વિડીયો રિવર્સ કરવાનો ફરીથી જોવાનો અને વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા નહીં જ. ચાલો આગળ જઈએ.